સયાજીરાવ ગાયકવાડના સમયમાં 1886માં નિર્માણ પામેલ વડોદરા શહેરના મધ્યમાં આવેલી જૂની કોર્ટ જર્જરિત હાલતમાં હોવાથી વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ કોર્ટની ઇમારતની અંદર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને મોટા પ્રમાણમાં ગંદકી ફેલાઈ ગઈ છે. ત્યારે આ ઇમારતની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ગયું હોવાથી વડોદરા વકીલ મંડળે ઠરાવ પસાર કર્યો હતો કે જો કબજેદારો આ ઐતિહાસિક ધરોહરની સંભાળ રાખી ન શકે તો વકીલ મંડળ પોતાના ખર્ચે જાળવણી કરવા તૈયાર છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોએ છેલ્લા 3 દિવસથી હડતાલ ચાલુ રાખી છે, જેને પગલે સતત ત્રીજા દિવસે પણ હાઈકોર્ટની કામગીરી બંધ રહી હતી. ત્યારે હવે નીચલી કોર્ટના 271 વકીલ મંડળોએ પણ હડતાલમાં જોડાવા માટે બેઠક યોજી હતી, જેથી જો વકીલ મંડળો હડતાલમાં જોડાશે તો રાજ્યભરની કોર્ટો હડતાલમાં જોડાશે અને આંદોલનના સ્વરૂપમાં ફેરવાઈ જશે. તાજેતરમાં જ હાઈકોર્ટે વર્ષો જૂની ફોજદારી અપીલોનો નિકાલ કરવા શનિવારે પણ હાઈકોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 33 કોર્ટનું કામકાજ બંધ રહેતા કેસોનું ભારણ ઘટવાને બદલે વધી રહ્યું છે. સત્યાવીસ ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો, જેમાં અચાનક મોહમ્મદ રિઝવી નામનો શખ્સ મંચ પર પહોંચ્યો હતો અને માઇક પરથી પીએમ મોદીને અને તેમની માતાને ગાળો આપી હતી, જેને લઈને ગુજરાત ભાજપ આક્રમક બની છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસ બ્રિજ વિસ્તારમાં ટાઉન હોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો. અહીં શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.